આ તરફ વડોદરા શહેરમાં વહેલી સવારથી હળવો વરસાદ વરસી રહ્યો છે। શહેરના છાણી, સમા, ગોરવા, સમતા, ફતેગંજ, નિઝામપુરા, કારેલીબાગ, સયાજીગંજ, રાવપુરા, હરણી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેથી ઓફિસે જતા લોકોની સાથે શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ પરેશાન થયા। વડોદરામાં હમણાં જ ધોધમાર વરસાદે કહેર મચાવ્યો હતો। જો કે થોડા વિરામ પછી ફરી એક વખત મેઘરાજા વડોદરા ઉપર સતત વરસી રહ્યા છે। ઝરમર વરસાદ છે, ક્યાંય મુશ્કેલી સર્જાય એવો વરસાદ નથી, જેના કારણે વાતાવરણમાં તાપમાનનો પારો ગગડ્યો છે। તો બીજી તરફ સવારે પોતાના નોકરી ધંધે જતા અથવા તો વિદ્યાર્થીઓ શાળા કોલેજે જતા હોય તો તેમને સવારનો આ વરસાદ નડ્યો। કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે ઝરમર વરસાદ સતત ચાલુ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વડોદરામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની પણ આગાહી હતી કે ભારે વરસાદ વરસી શકે છે। સામાન્ય વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું હતું।